हेलो फ्रेंड्स, આજે આપણે 2026 એપ્રિલ વાર્ષિક પરીક્ષામાં વિજ્ઞાનનું સોલ્યુશન જોઈશું ધોરણ 8નું. બરાબર, એમાં પ્રશ્ન 1 છે. આ રીતે MCQ પ્રશ્નોના જવાબ રહેશે આ રીતે. બરાબર, આ છે MCQ પ્રશ્નોના જવાબ. બરાબર, ત્યાર પછી તફાવત આપો છે. એમાં પહેલો છે સંપર્ક બળ અને બિનસંપર્ક બળનો તફાવત, અને ત્યાર પછી વિદ્યુત સુવાહક પદાર્થ અને વિદ્યુત મંદવાહક પદાર્થો. ત્યાર પછી પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપવાના છે. એમાં આ રીતે પહેલો પ્રશ્નનો જવાબ, પછી આ છે બીજાનો જવાબ, આ ત્રીજાનો જવાબ. ત્યાર પછી પ્રશ્ન 2 છે માગ્યા મુજબ જવાબ આપો. એમાં આ રીતે પહેલો પ્રશ્ન જોવાનો છે, પછી આ બીજાનો જવાબ, પ્રવૃત્તિ છે, આ ત્રીજાનો જ પ્રવૃત્તિ છે, આ રીતે લખવાનું છે. બરાબર, ત્યાર પછી પ્રશ્ન 3 યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. એમાં આ રીતે પહેલાનો જવાબ રહેશે, આ બીજાનો જવાબ, ત્રીજાનો જવાબ, ચોથાનો જવાબ. બરાબર, પછી વૈજ્ઞાનિક કારણો આપવાના છે. આ રીતે પહેલું આ રીતે લખવાનું છે આપણે, બીજું આ રીતે લખીશું, ત્રીજાનો જવાબ આ રીતે, ચોથાનો જવાબ આ રીતે લખવાનું રહેશે. બરાબર, પછી પાછું યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે. આ રીતે, બીજો આ રીતે, ત્રીજો આ રીતે, ચોથો આ રીતે. બરાબર, ત્યાર પછી માગ્યા મુજબ જવાબ આપવાના છે. એમાં પહેલાં બળની અસર જણાવો, પછી ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે ટૂંકમાં સમજાવો, ભૂકંપ સલામત માળખું તમે કેવી રીતે તૈયાર કરશો. બરાબર, પછી પ્રશ્ન 4 છે, એનો સી માગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલો જ છે કે કિશોરાવસ્થામાં કિશોરો અસુરક્ષિતતાનો અનુભવ કરે છે તે સમજાવો. બીજો છે ઘર્ષણ મિત્રો અને શત્રુ બંને છે એ સમજાવો. ત્યાર પછી ઘોંઘાટ એ મનુષ્યને નુકસાન કરતા છે. બરાબર, પાછા વિકલ્પો છે. એમાં પહેલામાં આવશે 24 ચિત્રો, બીજામાં આવશે આપેલ તમામ, ત્યાર પછી 45 અંશ, પછી એંગલ આઈ ઇઝ ઇક્વલ ટુ એંગલ આર. બરાબર, ત્યાર પછી ગણતરી કરવાની છે. આ રીતે આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય દર્શાવો. તો બંને સરખા જ હોય, આપાત અને પરાવર્તન. ત્યાર પછી આ રીતે ગણતરી કરવાના છે. 50નો ખૂણો હોય તો આપત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચે ખૂણો કેટલો બને. પછી બીજો એક દાખલો છે કે 40 અંશનો ખૂણો હોય તો પ્રતિબિંબની સંખ્યા જણાવો. બરાબર, ત્યાર પછી આકૃતિ દોરી નામ નિદર્શન કરવાનું છે. આ રીતે માનવમાં લિંગ નિશ્ચયની. ત્યાર પછી આકૃતિ દોરવાની છે બીજી બે. એમાં પહેલી છે ઇલેક્ટ્રોપ્લેટિંગવાળી. ત્યાર પછી સાદું ટેસ્ટર આ રીતે બનાવવાની છે. ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરો. એમાં પહેલામાં 1 આવશે, બીજામાં 2 એટલે કે રાસાયણિક, ત્રીજામાં પાછું વાતાવરણનું દબાણ. બરાબર, હવે માગ્યા મુજબ જવાબ આપો. એમાં પહેલું જ છે કે રમકડાનું ટેલિફોન બનાવવાની કાર્યપદ્ધતિ વર્ણવો. બીજો છે સાદો ઇલેક્ટ્રોસ્કોપની કાર્યપદ્ધતિ વર્ણવો. બરાબર, ત્યાર પછી છે કેલિડોસ્કોપ બનાવવાની કાર્યપદ્ધતિ વર્ણવો. આગળ જોઈએ, ટૂંકમાં ઉત્તર આપો. પહેલું છે કે ધ્વનિ પ્રદૂષણને નિયંત્રણ રાખવા માટે તમારા સૂચનો જણાવો. ત્યાર પછી નિષેધિત પાણીને વિદ્યુતનું સુવાહક બનાવવા શું કરવું જોઈએ. ત્યાર પછી કિશોરાવસ્થામાં વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા તમે શું કરશો. બરાબર, પછી 8મો છે બી પ્ર, ભૂકંપની ઘટનામાં તમે તમારી જાતને બચાવવા તમે કયા પગલાં લેશો. આંખની દેખભાળ માટે તમે કઈ કાળજી લેશો. ગાજવીજ સાથેના વાવાઝોડા દરમિયાન તમે કઈ